સ્પીડ ઓફ 75 રેડી. કારણ માત્ર એટલું જ કે હવે ગુજરાતના ગામડાઓમાં અંતરાળિયા વિસ્તારમાં નર્મદા મૈયાની પવિત્ર જળરાશિ લગભગ ઘરે ઘરે પહોંચી ગઈ છે. નર્મદા મૈયાની જળરાશિના પરિણામે લગભગ બારેમાસ ખેતરો પણ લહેરાતા જોવા મળે છે. જ્યાં એક સમયે ખરીફ એટલે કે ચોમાસું પાક માંડ લઈ શકાતો, ત્યાં આજે ખરીફ ઉપરાંત રવિ અને કેટલાક વિસ્તારોમાં તો ઉનાળુ પાક પણ ખેડૂતો સહેલાઈથી લઈ શકે છે. કારણ કે નર્મદાની નહેરોમાં નર્મદા મૈયાની જળરાશિ જ્યારે જરૂરિયાત હોય ત્યારે સતત વહેતી રહે છે. પીવાનું ચોખ્ખું પાણી મળી રહેવાથી માર્ચ 2000 પહેલાં જ્યારે પાણી ચોખ્ખું નહોતું મળી રહેતું અને ફ્લોરાઇડવાળા પાણીની સમસ્યા હતી, ત્યારે ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગરની આસપાસના વિસ્તારો તથા સૌરાષ્ટ્રના અમરેલીના લાઠી લીલિયા વિસ્તારોમાં ફ્લોરાઇડના કારણે યુવાનીના ઉંબરે પહોંચેલા યુવાનોની યુવાની હાડકાના રોગના કારણે ખોરવાઈ જતી હતી. પીળા દાંત અને બેવડ વળગવાની શરૂઆત થતી હોય. કેડ વડીલોની સવારે ઉઠવા માટે છત પર બાંધેલી રસીને મદદ લેવી પડતી. આ વરવા દ્રશ્યો ઘણાએ જોયા છે, પરંતુ હવે આ બધું ભૂતકાળ બની ગયું છે. કારણ કે નર્મદાનું પાણી આ વિસ્તારમાં પહોંચી ચૂક્યું છે. પેરેગ્રાફ. સાચા અર્થમાં હવે સરદાર સરોવર યોજના એ ગુજરાત માટે જળ સંસાધન માટેનો એક કાયમી સ્ત્રોત બની ગઈ છે. પ્રકૃતિના આશીર્વાદના કારણે છેલ્લા કેટલાક સમયથી સરદાર સરોવર બંધ પણ તેની પૂર્ણ કક્ષાએ લગભગ છલકાઈ જાય છે. આ વર્ષે પણ 1 ઓક્ટોબરના રોજ સરદાર સરોવર બંધ તેની 138.68 મીટરની ઊંચાઈએ એટલે કે તેની પૂર્ણ સપાટીએ ભરાઈ જતા આ વર્ષે પણ જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે નર્મદા મૈયાની જળરાશિ જરૂરિયાતવાળા વિસ્તારોમાં પહોંચવાની છે. પેરેગ્રાફ. વર્ષ 2017માં નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પણ કરાયો ત્યારથી અત્યાર સુધીમાં કુલ 5 વખત એટલે કે વર્ષ 2019, 2020, 2022, 2023 અને 2024માં તેની પૂર્ણ સપાટી સુધી ભરાયો છે. નર્મદા ડેમની 138.68 મીટર એટલે કે 455 ફૂટની સપાટીએ કુલ જળ સંગ્રહ ક્ષમતા 9460 મિલિયન ઘન મીટર છે. આટલી જળરાશિ ઉપલબ્ધ થવાના કારણે નર્મદાના પાણી જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં સહેલાઈથી પહોંચાડી શકાય તે માટે કેનાલ અને પાઇપલાઇનનું માળખું ગુજરાત સરકારના વહીવટી તંત્રે તૈયાર કરી દીધું હોવાથી હવે સહેલાઈથી પણ પહોંચાડી શકાય છે. પેરેગ્રાફ. આ વર્ષે 11મી ઓગસ્ટ 2024ના રોજ સરદાર સરોવર બંધ ઓવરફ્લો થવાની શરૂઆતમાં હતો. ત્યારથી લઈને 1 ઓક્ટોબર સુધીમાં એટલે કે લગભગ 51 દિવસ સુધી ઓવરફ્લો થવાના કારણે